ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડોદરા કચેરી ખાતે હાલમાં આશરે 3 વીક માટે એક મોબાઈલ વેન ફાળવવામાં આવેલી છે. જે મોબાઈલ વેન એ હવામાં જે પ્રદૂષકો હોય એની માત્રા અને એ પ્રદૂષકોની મેઝરમેન્ટ કરશે. સિટીનો જે એરિયા છે, જે મેઇન એરિયા છે કે જ્યાં આપણે પોપ્યુલેશન, જે આપણું મેઇન પોપ્યુલેશન જે સિટીનો એરિયા જે છે ત્યાં પણ અમારું એક આયોજન છે કે ત્યાં અમે આ મોબાઈલ વાન ચલાવીને એકવાર એક મેઝરમેન્ટ કરીશું કે પ્રદૂષકોની માત્રા કેટલી છે. ઔદ્યોગિક વિસ્તારો વડોદરાની આસપાસ તમે જાણો છો કે ઔદ્યોગિક વિસ્તારો ઘણા બધા આવેલા છે. તો જે નંદેસરી છે, પીસીસી એરિયા છે, સાવલી છે, આપણી પાસે મકરપુરા પણ છે. જો કોઈ ચોક્કસ એકમ અથવા કોઈ ચોક્કસ પ્રવૃત્તિના કારણે હોય તો ચોક્કસ જ એને અમે જે અમારા જે એક્શન હોય એના ફોર્મમાં લઈ શકીએ છીએ. આ ઉપરાંત કોઈ એરિયા સ્પેસિફિક એવી વાત આવે કે જે એરિયાને, આખા એરિયાને રિપ્રેઝન્ટ કરતી હોય તો એનું આયોજન કરવામાં ચોક્કસ જ આ વસ્તુ મદદરૂપ થશે કે આપણને ખ્યાલ આવે કે આ એરિયામાં આ પ્રકારના પ્રદૂષકો વધારે હોવાના કારણે એવી એક્ટિવિટી પર આપણે ધ્યાન આપવાની જરૂર છે કે જેથી આ પ્રદૂષકો ઓછા થઈ શકે. ચોક્કસ જ જરૂર છે, કારણ કે અમે ગમે ત્યારે માપી શકીશું. રાત્રે પણ સપોઝ અમારે જઈને માપવું છે તો અમે આ માપી શકીશું. તો એ મોબિલિટીના કારણે અમને એ ચોક્કસ જ હેલ્પફુલ થશે. પ્રદૂષણ ફેલાવતા એકમોને તો હું ચોક્કસ જ કહીશ કે તમામ લોકોને જે પણ કોઈ ચોખ્ખી એર એ કોઈ પણ નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે અને એમાં હું પણ આવી જાઉં છું ને આપ પણ આવી જાઓ છો, એટલે એ બધાનો જ અધિકાર છે. એટલે એના માટે જે પણ કોઈ પગલાં લેવાના આવશે ચોક્કસ જ પ્રદૂષણ નિર્મૂલ લેશે.